વિશ્વ રક્તદાતા દિવસ ડોક્ટર હેમંત કુમારે રક્તદાનનું મહત્વ સમજાવ્યું. રાજકોટ 14 જૂન. દર વર્ષની જેમ આજે 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે મેડિકલ ક્ષેત્રમાં 46 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતા ડોક્ટર હેમંત કુમાર વર્ષોએ રક્તદાનના મહત્વ વિશે પોતાના અમૂલ્ય વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રક્તદાન એ માનવતાનું સૌથી મોટું સેવા કાર્ય છે. વિજ્ઞાનની પ્રગતિ છતાં લોહીનો કોઈ કૃત્રિમ વિકલ્પ નથી. તે માત્ર માનવ શરીર દ્વારા જ મળી શકે છે. આપણું એક નાનું સરખું રક્તદાન કોઈ દર્દીને નવું જીવન આપી શકે છે. ડોક્ટર હેમંત કુમાર વર્ષોએ સમાજના દરેક સ્વસ્થ વ્યક્તિ અને યુવાનોને કોઈ પણ ડર રાખ્યા વિના નિયમિત રક્તદાન કરવા અને સમાજમાં આ અંગે વધુ જાગૃતિ લાવવા અપીલ કરી હતી. તો આવો રાજકોટ ન્યૂઝવાલા દ્વારા ડોક્ટર હેમંત કુમારને સાંભળીએ. રક્તદાતા દિવસ, વર્લ્ડ બ્લડ ડોનર ડે 2026. આ વર્ષની થીમ છે ગિવ બ્લડ, ગિવ હોપ, ટુગેધર વી સેવ લાઇવ્સ. રક્તદાન કરો, આશા આપો, સાથે મળીને જીવન બચાવીએ. નમસ્કાર મિત્રો, આજે આપણે વિશ્વ રક્તદાતા દિવસ વિશે જણાવશું. રક્તદાન એ માનવતાની સૌથી મોટી સેવા ગણાય છે. એક વ્યક્તિનું રક્તદાન 3 જેટલી દર્દીઓનું જીવન બચાવી શકે છે. વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે 14 જૂન ઉજવવામાં આવે છે. આ દિવસેનો હેતુ સ્વૈચ્છિક રક્તદાતાઓને આભાર વ્યક્ત કરવાનો અને વધુ લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસની શરૂઆત 2004માં WHO કરવામાં આવી હતી. 14 જૂન નોબેલ પારિતોષિક વિજેતા કાર્લ લેન્ડસ્ટીનરનો જન્મદિવસ છે. તેમણે ABO બ્લડ ગ્રુપ સિસ્ટમની શોધ કરી હતી, જેના કારણે સુરક્ષિત રક્ત સંચાર શક્ય બન્યું. રક્તનું મહત્વ આપણા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે, પોષક તત્વો પહોંચાડે છે, રોગ પ્રતિકારક શક્તિમાં મદદ કરે છે અને કચરા પદાર્થ દૂર કરે છે. રક્તદાન કોઈ કૃત્રિમ વિકલ્પ ઉપલબ્ધ નથી, એટલે રક્તનો કોઈ કૃત્રિમ વિકલ્પ ઉપલબ્ધ નથી. રક્તની જરૂરત અકસ્માતગ્રસ્ત દર્દીઓમાં, સર્જરી દરમિયાન, કેન્સરના દર્દીઓમાં, થેલેસીમિયા દર્દીઓ, પ્રસૂતિ દરમિયાન માતાઓને અને ગંભીર એનિમિયા ધરાવતા દર્દીઓને. રક્તનો મુખ્ય ઘટકો રેડ બ્લડ સેલ્સ, વ્હાઇટ બ્લડ સેલ્સ, પ્લેટલેટ્સ અને પ્લાઝમા છે. 1 યુનિટ રક્તથી અનેક દર્દીની મદદ થઈ શકે છે. વિશ્વમાં દર વર્ષે અંદાજે 118 મિલિયનથી વધુ રક્તદાન એકત્રિત થાય છે. ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં રક્તદાનનું પ્રમાણ વધુ છે, જ્યારે નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં હજુ પર અછત જોવામાં મળે છે. ભારત સરકાર અને WHO એટલે વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના આંકડા આ મુજબ છે. ભારતમાં રક્તદાનની અંદાજિત વાર્ષિક જરૂરિયાત લગભગ 14.6 મિલિયન યુનિટ છે. વર્ષ 2024 અને 2024 દરમિયાન એકત્રિત થયેલું રક્ત ભારતમાં લગભગ 1,46,147 યુનિટ્સ હતું. વર્ષ 2023-24 દરમિયાન એકત્ર થયેલું રક્તનું 1,26,95,363. વર્ષ 2024-25 સ્વૈચ્છિક રક્તદાનનો હિસ્સો કુલ રક્તદાન સંગ્રહનો આશરે 70% હતો. દેશભરમાં લાખો સ્વૈચ્છિક રક્તદાતાઓ જીવન બચાવવાના આ કાર્યમાં યોગદાન આપે છે. આપણે કોણ રક્તદાન કરી શકીએ એને થોડી માહિતી આપીએ. ઉંમર 18 થી 65 વર્ષને વચ્ચે રક્તદાન કરી શકાય. વજન ઓછામાં ઓછું 45 થી 50 ગ્રામ. સ્વસ્થ એટલે હિમોગ્લોબિન યોગ સ્તરે એટલે 10 ગ્રામને ઓછો ન હોવું જોઈએ અને સ્વસ્થ વ્યક્તિ હોવું જોઈએ. બીજી કોઈ બીમારી કે ક્રોનિક ઇલનેસ, ડાયાબિટીસ વગેરે ન હોવું જોઈએ. રક્તદાનની પ્રક્રિયામાં પહેલે નોંધણી થાય છે, પછી આરોગ્યની તપાસ એટલે બ્લડ પ્રેશર, પલ્સ, ટેમ્પરેચર, હાઇટ, વેટ, હિમોગ્લોબિન આદિ ચેક થઈ છે. રક્ત સંગ્રહ 450-300 ml લેવામાં આવે છે. પછી આરામ અને નાસ્તો આપવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા લગભગ 20 થી 30 મિનિટમાં સંપૂર્ણ થાય છે. રક્તદાન કર્યા પછી શરીર ગુમાવેલું રક્ત અલગ અલગ સમયગાળામાં ફરીથી બની જાય છે. હવે 20 થી 30 મિનિટમાં પૂર્ણ થાય છે. રક્તદાન કર્યા પછી શરીર ગુમાવેલું રક્ત અલગ અલગ સમયગાળામાં ફરીથી બનાવી લે છે. રક્તદાનનું ભાગ અને પુનઃપ્રાપ્તિ અંદાજિત સમય. રક્તદાનમાં રહેવું પ્લાઝમા પ્લેટલેટ્સ એટલે 24 થી 48 કલાકમાં,
પ્લેટલેટ્સ એટલે 2 થી 5 દિવસમાં, રેડ બ્લડ સેલ્સ એટલે લાલ રક્તકણો 4 થી 8 અઠવાડિયામાં ફરીથી બની જાય છે અને આયરનનો જથ્થો 6 થી 12 અઠવાડિયામાં આવી જાય છે. સરળ ભાષામાં સમજીએ, તમે 1 યુનિટ લગભગ 350 450 મિલીલીટર રક્તદાન કરો પછી શરીરમાં રહેલું પ્રવાહી 1 થી 2 દિવસમાં પાછું ભરાઈ જાય છે. લાલ રક્તકણો એટલે 1 થી 2 મહિનામાં ફરીથી બની જાય છે. તેથી જે સામાન્ય રીતે પુરુષનું દર 3 મહિને એટલે 9 દિવસ અને સ્ત્રીઓને દર 4 મહિને 120 દિવસ રક્તદાન કરવાની સલાહ આપવામાં આવે છે. સ્થાનિક નિયમો મુજબ થોડો ફેરફાર હોઈ શકે. એક સ્વચ્છ વ્યક્તિ શરીરમાં લગભગ 4.5 થી 5.5 લીટર રક્ત હોય છે. 1 યુનિટ રક્તદાન દરમિયાન માત્ર લગભગ 7 થી 10% રક્ત લેવામાં આવે છે, જે શરીર માટે સામાન્ય રીતે સુરક્ષિત હોય છે. એટલે આમાં કોઈ બીવાની જરૂરત નથી કે રક્ત આપ્યા પછી આપણે શરીરને કાંઈ નબળાઈ આવી જશે. રક્તદાન અંગેની થોડી ગેરસમજો છે કે રક્તદાનથી શરીર નબળું પડે છે. હકીકત આ છે કે થોડા દિવસમાં શરીરનું ગુમાવેલું પ્રવાહી પુનઃ બનાવી લઈએ છીએ, કે આપણે લીવર, સ્પ્લીન અને બોન મેરોમાં રક્તનું સ્ટોર હોય છે, જે તાત્કાલિક આપણે રિપ્લેસ કરી દઈએ છીએ, જે લોહી આપણે આપ્યું છે. રક્તદાનથી ચેપ લાગે છે, આ એક ગેરસમજ છે. હકીકત છે કે રક્તદાનથી કોઈ ચેપ નથી લાગતો અગર આખી પ્રક્રિયા વધુ સ્ટરાઇલ હોય તો. આમાં અને મોસ્ટ ઓફ ધ બ્લડ બેંકમાં એવું કોઈ જરાય ગલતી થતા નથી. રક્તદાનના લાભ છે મફત આરોગ્યની ચકાસણી, સામાજિક સેવા, માનસિક સંતોષ, જીવન બચાવવાનો અવસર. થેલેસીમિયા ભારતમાં હજારો થેલેસીમિયા દર્દીઓ નિયમિત રીતે રક્તની જરૂરત પડે છે. સ્વૈચ્છિક રક્તદાતાઓ તેમના જીવન માટે આશાની કિરણ છે. યુવાઓની ભૂમિકા રક્તદાન અભિયાન મુખ્ય આધારસ્તંભ છે. દર વર્ષે 1 અથવા 2 વખત રક્તદાન કરીને અનેક જીવન બચાવી શકાય. તમારું થોડું રક્ત કોઈનું આખા જીવન માટે આશા બની શકે છે. 1 યુનિટ રક્ત 3 જીવ બચાવી શકે છે. વિશ્વ રક્તદાન દિવસ આપણને યાદ અપાવે છે કે માનવતા, કરુણા અને સેવા દ્વારા આપણે અનેક પરિવારોમાં ખુશી લાવી શકીએ છીએ. આવો સ્વૈચ્છિક રક્તદાનને જીવનની એક ભાગ બનાવીએ. ધન્યવાદ. જય હિન્દ. જય શ્રી